તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક સ્વાગત છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આજે આપણે મિત્રો હવામાનનો વિડીયો છે તે લઈને આવી ગયા છે। આપણે દરરોજ હવામાનની અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા હોય છે। ત્યાર પછી મિત્રો આપણે રાત્રે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ આપણને જોવા મળવાનો છે કે નહીં। ત્યાર પછી મિત્રો હવે જે વડાપની આગાહી છે તે પણ કરવામાં આવી છે અને કેટલા દિવસ સુધી આપણને જે ખેડૂતો વરસાદથી પરેશાન હતા, હવે તે જે ઘણા જે ખેડૂતોને જે વાવણીના જે કામ છે તે બાકી હતા, તો ત્યાર પછી મિત્રો આ વિડીયો તમે પૂરો જોઈ લેશો તો મિત્રો તમને સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપી દેવાનો છું। ક્યાં સુધી આપણને વરસાદ છે તે જોવા મળવાનો છે અને ક્યાં સુધી જે વરાપનું જે વાતાવરણ છે તે આપણને જોવા મળવાનું છે। વાત કરીએ તો મિત્રો આજે સાથે મિત્રો આજે છે મિત્રો 23 તારીખ। ત્યાર પછી મિત્રો રાત્રે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જે વાત કરવાના છીએ 23 તારીખથી લઈ તે મિત્રો છેલ્લી જે 27 તારીખ સુધી આપણને જે વરાપનું જે વાતાવરણ છે તે આપણને જોવા મળવાનું છે। ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે તમારા જે કોઈ પણ જેટલા કામ બાકી હોય તે સંપૂર્ણ કામ પતાવવા વિનંતી છે કે કારણ કે મિત્રો હવે 27 તારીખ પછી ફરીથી મિત્રો વરસાદનો જે ત્રીજો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે। વાત કરીએ તો મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણે વરસાદ છે તે જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો તમે દરિયા કિનારે જેટલો પણ પટ્ટો છે ત્યાં પણ જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। દરિયા કિનારાનો જે પટ્ટો છે સુરતથી લઈ આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે છૂટો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે અને અમુક વિસ્તારોની અંદર પણ મિત્રો ગ્રામ્ય વિસ્તારોની અંદર મિત્રો એકાદું વરસાદી ઝાપટું છે તે જોવા મળી શકે છે। ભારે અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો ક્યાંય પણ કરવામાં નથી આવી। ત્યાર પછી મિત્રો હવે 27 તારીખ પછી હવે મિત્રો મેઘરાજા હવે ધબધબાટી બોલાવા જઈ રહ્યા છે। અમુક વિસ્તારોની અંદર મિત્રો 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। હવે મેઘરાજા છે હવે ત્રીજા રાઉન્ડની અંદર પણ હવે ધબધબાટી બોલાવાના છે। આ વિસ્તારોની અંદર પણ મિત્રો હવે અતિ ભારે વરસાદ પડવાની આગાહીઓ છે તે પણ સામે આવી રહ્યા છે। રાત્રે મિત્રો 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો હવે રાત્રે મિત્રો કોઈ પણ વિસ્તારોની અંદર પણ મિત્રો ક્યાંય પણ છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તેવી પડવાની આગાહી છે તે કરવામાં નથી આવેલી। અમુક જગ્યાએ પણ મિત્રો નાનકડું ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે। ભારે અતિ ભારે વરસાદ છે તે આપણને ક્યાંય પણ જોવાશે તે નથી મળવાનું। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આપણે મિત્રો રાત્રે 10 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આપણે રાત્રે વરસાદ છે તે કેવો જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો તમે રાત્રે મિત્રો 10 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, વડોદરા અને અહેમદાબાદ, મહેસાણા, ત્યાર પછી મિત્રો સુરત આ વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે 10 વાગ્યા છૂટા સ્તરે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે અતિ ભારે વરસાદ છે તે પણ નથી પણ કારણ કે મિત્રો રાત્રે પણ વાત કરીએ તો મિત્રો અત્યારે પણ ગરમીનું જે ટેમ્પરેચર છે મિત્રો 30 થી 31 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવે છે। કારણ મિત્રો હવે ગરમી અને બફારાનો જે આપણે માર છે તે સહન કરી રહ્યા છે। હવે ધીરે ધીરે પણ મિત્રો આપણે ગરમીમાંથી અને બફારામાંથી પણ રાહતો મળવાની છે કારણ કે મિત્રો 27 તારીખ હવે મેઘરાજા ગુજરાતની અંદર ધબધબાટી બોલાવાના છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો હવે રાત્રે 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો પણ રાત્રે વરસાદ છે કે જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો રાત્રે 12 વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોશો તો જો મિત્રો વડોદરા છે, સુરત છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો જે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે। કોઈ પણ જગ્યાએ મિત્રો ભારે અતિ ભારે વરસાદ છે તે આપણને જોવા નથી મળવાનો। 27 તારીખ મેઘરાજા હવે ગુજરાતમાં ધબધબાટી બોલાવવાના છે। વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડવાની ફૂલ આગાહી છે તે કરવામાં આવેલી છે। આજે મિત્રો 23 તારીખથી લઈ 27 તારીખ ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે જેટલા પણ તમારા કામ છે તે પતાવી દેવા વિનંતી, કારણ કે મિત્રો 27 તારીખ મેઘો છે તે વાટ જોવાનો નથી। ત્યાર પછી મિત્રો 27 તારીખ મિત્રો સાંજથી સાંજ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ધબધબાટી બોલાઈ જાય છે। ઘણા જે ખેડૂત મિત્રોને જે વાવણી અમુક કરવાની બાકી છે કારણ કે મિત્રો ખેતરની અંદર જે મિત્રો
ગોળ કરવાના બાકી છે, ખાતર પાણી આપવાના બાકી છે, તે સંપૂર્ણ કામ પતાવી દેવા નમ્ર વિનંતી. તો 12 વાગ્યા સુધી ગુજરાતમાં ક્યાંય પણ આપણને વરસાદી માહોલ છે તે આપણને જોવા નથી મળવાનો. અમુક જગ્યાએ મિત્રો ગામ વિસ્તારોની અંદર ઝરમર સાટા છે તે પણ આપણને જોવા મળી શકે છે. તો ચાલો મિત્રો, બીજી અપડેટ સાથે ફરી મળીશું. રજા આપશો. વંદે માતરમ. અને ચેનલ ઉપર પણ તમે પહેલી વાર વિઝિટ કરી દીધી હોય તો લાઇકનું બટન, ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, રજા આપશો. વંદે માતરમ.